विद्यार्थी मित्रों, स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश ब्लैक बॉक्स सप्लिमेंटरी रीडर રીડ 3 સ્ટોરી ટાઈમ વાર્તાની વેળા પાર્ટ 2 વિશે આપણે શીખી રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આગળનો જે ભાગ જે છે એમાં એ વેરિયર કિલ્ડ હિઝ માસ્ટર, એક યોદ્ધાએ તેના માલિકને મારી નાખ્યો। he repented immediately, but the deed was done and he knew that if he was caught he would be put to death, so he ran away. તેને તરત જ પસ્તાવો થયો, પણ આ કૃત્ય તેનાથી થયું હતું અને તે જાણતો હતો કે જો તે પકડાઈ જશે તો તેને મારી નંખાશે, તેથી તે નાસી ગયો અથવા ભાગી ગયો। He reached a remote village that was separated from the rest of the world by a mountain. તે દૂરના એક ગામડામાં પહોંચી ગયો કે જે અહીંયા આ જે ગામડું જે તે એક પર્વતને કારણે દુનિયાથી વિખૂટું પડી ગયેલું હતું। The murderer decided to repent for his sin by single-handedly cutting a road through the mountain to connect the village with the rest of the world. ખૂનીએ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે એ ગામને બાકીની દુનિયા સાથે જોડવા માટે પર્વતની આરપાર એટલે કે આ બાજુથી પેલી બાજુ એમ કે એકલે હાથે રસ્તો ખોદી કાઢવાનો નિર્ણય કર્યો। વિદ્યાર્થી મિત્રો, વિલેજનું ઓપોઝિટ સિટી। બીજું કે આગળ આવ્યું ડિસાઇડ, તો ડિસાઇડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે છે। He worked from dawn to dusk. Dawn to dusk मतलब morning to evening. And in 4 years had made halfway into the mountain. તે સવારથી સાંજ સુધી કામ કરતો અને 4 વર્ષમાં પર્વતમાં અડધો રસ્તો બનાવી ચૂક્યો હતો। One morning when he was hard at work in the tunnel, a young man called out to him to come out. એક સવારે એ ટનલ એટલે બોગદું કે બોગદામાં સખત પરિશ્રમ કરી રહ્યો હતો ત્યારે એક યુવાને તેને બહાર આવવા કહ્યું। He was the son of the man who was murdered. તે જેનું ખૂન થઈ ગયું હતું તેનો તે પુત્ર હતો। સનનું જેન્ડર ડોટર। He wanted revenge. તેને બદલો લેવો હતો। I deserve to die, said the former warrior. Kill me by all means, but wait until I have completed this tunnel. સૈનિકે કહ્યું, હું મરવાને લાયક છું, મને જરૂર મારી નાખ, પણ હું આ બોગદું પૂરું કરું ત્યાં સુધી રાહ જો। અહીંયા લખ્યું છે I have completed, પૂર્ણ વર્તમાન કાળ। પોઈન્ટ નંબર 13 પર the young man agreed to wait. યુવાન રાહ જોવા સંમત થયો। He watched fascinated એટલે કે સિમિલર વર્તે amazed as day after day the warrior labored at a seemingly impossible task. એટલે કે રોજે રોજ એક દેખીતા જ અશક્ય એવા કામ માટે સૈનિક જે પરિશ્રમ ઉઠાવી રહ્યો હતો તે જોઈને તેને આશ્ચર્ય થયું। The young man began to develop respect for his enemy's determination. તેણે એટલે કે તેના શત્રુનો અથવા તો દુશ્મનનો દૃઢ નિશ્ચય જોઈને આ યુવકને તેના પ્રત્યે માન થવા લાગ્યું। અહીંયા began પછી ટુ વાળું ક્રિયાપદ આવેલું છે। યંગ નું ઓપોઝિટ ઓલ્ડ। Eventually
he found himself helping the man, digging side by side with him and carrying out the stone. છેવટે તો તે યુવાને પણ આ માણસને કે મદદ કરવા માટે એટલે કે મદદ કરવા માટે લાગ્યો, તેની સાથે એમ કે ખોદવા લાગ્યો અને પથ્થર ઉચકવા પણ લાગ્યો. Years passed and then one day the two men broke through to the other side. એટલે કે વર્ષો વીતી ગયા, એક દિવસ બંને માણસોએ બીજી બાજુ સુધી બોગદું ખોદી કાઢ્યું. The mountain was conquered at last and centuries old isolation similar wordness થશે aloofness એટલે કે વિખુટાપણું of the village ended. છેવટે પર્વત પર વિજય મેળવ્યો અને સૈકાઓ એટલે કે સદીઓ પુરાણ એમ કહે છે કે ગામના વિખુટાપણાનો અંત આવ્યો. Now I am ready to die, said the warrior, kneeling before the young man. Cleave, similar verses, split my head into two. એટલે કે હવે હું એમ કે મરવા માટે તૈયાર છું. યુવકના ઘૂંટણીએ પડી સૈનિકે કહ્યું, મારા માથાના બે ટુકડા કરી નાખ. The young raised his sword so that his father's death could be avenged. એટલે કે યુવાને અથવા તો યુવકે તલવાર ઉગામી જેથી તેના પિતાના મોતનો બદલો લઈ શકાય. But he could not bring himself to do it. પણ તે એમ કરી શક્યો નહીં. Slowly he leveled his sword. તેણે ધીમેથી તલવાર નીચી કરી. You are a murderer, he said. તું ખૂની છે. he એટલે અહીંયા યુવક લેવું પડશે આપણે કે યુવકે કહ્યું. But I have learnt much from you in these last few years. પણ એમ કે આ છેલ્લા થોડા વર્ષોમાં હું તારી પાસેથી ઘણું શીખ્યો છું. How can kill my teacher? હું મારા ગુરુને કેવી રીતે મારી શકું? And he put his sword back and walked away. અને તેણે તલવાર પાછી મૂકી અને ચાલ્યો ગયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રીડ 3 નો પાર્ટ 2 પૂરો કરીએ છીએ. અહીંયા જે પ્રશ્ન આપે છે વેરિયર કેવી ડેશ ડેશ કરીને લખનાવે. અહીં લખ્યું છે કે why did the warrior repent? તો the warrior repented. અહીંયા did છે એટલે અહીંયા ed લાગી ગયું because he had killed his master. Why did he run away? શા કારણે તે ભાગી ગયો? અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂતકાળ છે did છે એટલે અહીંયા ran થઈ જશે, run નો ran. તો he ran away because he knew that if he was caught he would be put to death. આગલો પ્રશ્ન જોઈએ આપણે. એના તો કે છે ક્વેશ્ચન નંબર 3. Where did he reach? Where did he reach? હવે તે ક્યાં પહોંચ્યો? તો he reached a અહીંયા ડીડ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા રીચ નો થઈ ગયું. he reached a remote village that was separated from the rest of the world by a mountain. What word? How did he decide? How did he decide to repent? For his sin.
seen. He decided અહીંયા did છે એટલે અહીંયા ed લાગી જશે વિદ્યાર્થી મિત્રો. તો he decided to repent for his sin by single handedly cutting a rod through the mountain to connect the village with the rest of the world. Fifth one, who came to meet the warrior. The master's son. બાકી વિદ્યાર્થી મિત્રો અહીંયાથી યથાવત લખી નાખવાનો. came to meet the warrior. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પેરેગ્રાફ ને લગતા છે તે પ્રમાણે for what did the young man develop respect? તો the young man develop did આપેલું છે એટલે ed થઈ જશે ત્યાં. The young man developed the respect for his enemies determination. सातवां प्रश्न, what did the warrior say when the road was completed? So answer when the road was, અહીંયા લઈ લઈશું પ્રશ્નનો જવાબ. when the road was completed, the warrior said that he was ready to die. વિદ્યાર્થી મિત્રો
હવે એને આપણે ધ નિયરેસ્ટ મીનિંગ, એના નિયરેસ્ટ મીનિંગ જોઈએ. નિયરેસ્ટ મીનિંગ માં disappear, go away, peak, summit, dangerous, unsafe, calmly, fully, extraordinary, unusual, warrior, soldier, repent, be sorry, deed, action, remote, far off, deserve, be worthy of, labor, hard work, task, job, eventually, finally, determination, similar અર્થ છે એનો strength of mind, isolation, separation, extreme. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે રીડ 3 સ્ટોરી ટાઈમ યુનિટ કમ્પ્લીટ રીડ પૂરો કરવામાં આવે છે. તેના પેરેગ્રાફને આપેલા પ્રશ્નોના જવાબ તેમજ જે ધ નિયરેસ્ટ મીનિંગ નોટબુકમાં લખી તૈયાર અવશ્ય કરજો.